મિત્રો આપ સૌનું સ્વાગત છે પરમાર ગ્રાફિક્સની અંદર ને આજનો વિડીયો થોડોક અલગ છે। આજના વિડીયોમાં આપણે પોસ્ટર નથી બનાવવાના। આજના વિડીયોમાં હું તમને ગુજરાતી ફોન્ટ્સ આપવાની છું। 150 એટલે 150 થી વધુ KAP 127 ના ફોન્ટ્સ તમને મળશે। વિડીયો શરૂ કરવા પહેલા તમને એક વસ્તુ જણાવી દઉં કે આ ફોન્ટ્સની zip ફાઇલ મારી ટેલિગ્રામ ચેનલમાં હશે અને ઈ પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે, જેનો પાસવર્ડ આ વિડીયોની અંદર હશે। 4 નંબરનો પાસવર્ડ હશે તો વિડીયો ધ્યાનથી જોવો, વિડીયોને સ્કીપ ના કરો, પછી મને પર્સનલ મેસેજ કરીને પાસવર્ડ ના માંગો। તો 150 થી વધુ કેપ 127 ના ફોન્ટ્સ આપણને મળવાના છે અને આ બધા ફોન્ટ્સ યુનિકોડ હશે, એટલે કે ગૂગલ ઉપર સર્ચ કરવાનું યુનિકોડ કેપ 127 અને તમારો જે ટેક્સ્ટ હશે એ અહીંયા નાખવાનો અને આ એરો પર ક્લિક કરવાનો। આ એરો પર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે એક આવી રીતના આવી જશે। આને આપણે કોપી કરવાનું છે આ બોક્સમાંથી। આ બોક્સમાંથી કોપી કરીને આપણે ઈ વર્ડને ફોટોશોપની અંદર કોપી પેસ્ટ કરવાનું છે। તો આ તો થઈ ગયો એક તરીકો જેનાથી આપણે ગુજરાતી ફોન્ટ્સને યુઝ કરી શકીએ છીએ। બીજો તરીકો શું છે, ઈ થોડોક હાર્ડ હશે, જેની અંદર તમને થોડીક પ્રેક્ટિસની જરૂર હશે। એટલે હું પહેલાં અહીંયા KAP લખી નાખું। KAPની તમે જોઈ શકો છો કેટલી બધી મારી પાસે ફોન્ટ્સ છે, આ જોઈ શકો છો તમે 150 ફોન્ટ્સથી બી વધુ ફોન્ટ્સ છે મારી પાસે। મને અત્યારે તમે આવી રીતના ટેક્સ્ટ લઈ લો અને માઇનસ કરી નાખો ને અહીંયા એક ટૂલ હશે, તમે જોઈ શકો છો। તો આ એક ટૂલ છે, તમે આ જોઈ શકો છો અહીંયા। આ ટૂલનો આપણે ઇસ્તેમાલ કરવાનો છે। આ ટૂલનું નામ છે ગ્લેપ અને અગર આ ટૂલ તમને ના દેખાતું હોય તો અહીંયાથી તમે વિન્ડોઝમાં ક્લિક કરીને તમને દેખાઈ જશે, બરાબર છે। પછી આપણે આને ઓપન કરવાનું છે। આને ઓપન તમે કરશો, આને ઓપન કરી દીધા બાદ આ સેક્શન ઉપર આપણે આવીને KAP 151 લખવાનું છે। જે બી તમને ફોન્ટ જોતો હોય એના નંબર યાદ રાખજો આગળના, સ્ટાર્ટિંગ તો સેમ જ છે બધાનું। અને હવે મારે અહીંયા લખવાનું છે ગુજરાતી, તો હું પહેલાં અહીંયા ગ લખું, ગ પછી નીચેની માત્રા આ રહી, ગુજ, જ આવ્યો, ર આની માત્રા, આપણો ત ને આ તી। તો તમે જોયું અત્યારે કેટલા આસાનીથી, કેટલા આરામથી મેં આ ગુજરાતી શબ્દ લખી નાખ્યો, કેટલા જલ્દી લખી નાખ્યો। કેમ કે મને પ્રેક્ટિસ છે। આ હું પિછલા 5 વર્ષથી કરું છું, એટલે મને પ્રેક્ટિસ છે, મને યાદ રહી ગયું છે કે કયું અક્ષર ક્યાં ગણે છે। આ બીજો તરીકો હતો આ ફોન્ટને યુઝ કરવાનો। હવે આ મેથડ કેમ આટલો યુઝફુલ છે એનું કારણ છે, જે ભાઈ પાસે પાયરેટેડ ફોટોશોપ હશે, જે વાઈફાઈ યુઝ ના કરી શકતો હોય, એ માટે આ તરીકો સારો છે। કેમ કે ગુજરાતી યુનિકોડની વેબસાઇટ ઉપર જઈને પછી એને ટાઈપ કરીને એને કરવા માટે વાઈફાઈની જરૂર હોય, ત્યાં સુધી આપણો ફોટોશોપ બંધ થઈ જશે। ને જો તમારે જલ્દી પોસ્ટર બનાવવા હોય તો આ વસ્તુની આદત લગાડી નાખો, કારણ કે અમુક ટાઈમ યુનિકોડની જે વેબસાઇટ છે એના ઉપર બી લિમિટ લાગી જાય છે। તો આ જે સેકન્ડ મેથડ છે ને એ તમારા માટે વધારે સારું રહેશે। આની આદત લગાડો, આગળ જઈને બહુ જ જલ્દી તમારું કામ થશે, તમારે કોઈ બી વેબસાઇટ ઉપર નિર્ભર રહેવું પડશે નહીં। અને બીજી વાત કે તમારે ઘડી પોતાના ટેબ બદલવા પડશે નહીં। ટેબ એટલે કે પહેલાં ફોટોશોપ, પછી વેબસાઇટ, પછી વરે ફોટોશોપ, એ કરવાની જરૂર નહીં પડે। તો આ બીજો મેથડ વધારે સારો હશે। ને આજનો આ વિડીયો અહીંયા જ આપણે પૂરો કરીએ। તો આ વિડીયો કેવો હતો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને તમારે કયા હજી ફોન્ટ્સ જોતા હોય ઇંગ્લિશમાં એ બી મને કહેજો। આ બધા ફોન્ટ્સની zip ફાઇલ મારા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, ફટાફટથી ત્યાં બી જોઈન કરી લેજો। પાસવર્ડ આ વિડીયોની અંદર આવી ગયો છે। તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, ફરી પાછા મળશું નવા ડિઝાઇન નવા વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી।